નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર આરકે, ટોપ ઓફ ગુજરાત ન્યૂઝથી. હવે વાત જાણે એમ છે કે આજથી 2-3 દિવસ પહેલા, એક્ઝેક્ટ 3 દિવસ પહેલા સૌ પ્રથમ ટોપ ઓફ ગુજરાતમાં ન્યૂઝ આવ્યા પુલ અંગેના. એના પછી કાલે પરિપત્ર આવ્યો કે કોઈ પણ ભારે વાહનો ચલાવવાની મનાઈ છે અંગેનો, જે પરિપત્ર આ મુજબ છે. હવે પરિપત્ર આવ્યા છતાં પણ ભારે વાહનો કન્ટિન્યુ ચાલી રહ્યા છે. આ વિડીયો અત્યારનો જ છે, બિંદાસ ચાલી રહ્યા છે. તો તંત્ર હજી પણ સૂતું છે કે હજી પણ આ જે ભારે વાહનો છે મોટા ભાગના કંપનીઓના છે, એ કંપનીઓ ઉપર મીઠી નજર છે? પૂછે છે મુદ્રા, પૂછે છે ગુજરાત. હમણાં લગભગ વારે છેલ્લા 2 વર્ષ દરમિયાન ઠેક ઠેકાણે પુલો તૂટી રહ્યા છે. આ એક પરમ સત્ય છે. ત્યારે પુલને વાંચાવે છે અને પુલ શું કહે છે કે સિમેન્ટ સરકાર ખાઈ ગઈ. મેં ક્યાં કંઈ ખાધું છે? રેતી સરકારી બાબુઓ ખાઈ ગયા. મેં ક્યાં કંઈ ખાધું છે? અને લોખંડ કોન્ટ્રાક્ટર ખાઈ ગયા. મેં ક્યાં ખાધું છે? એટલે હું ભૂખ્યો રહું છું ને અનાયાસે મારો ઉપવાસ ભર્યા છે, અને ઉપવાસ સાથે હું જળ સમાધિ લાવું છું. અમેરિકામાં હમણાં ગયો તો, એક ઉપર બીજો પુલ, બીજા ઉપર ત્રીજો પુલ, ત્રીજા ઉપર ચોથો, ચોથા ઉપર પાંચમા, એમ 7-7, 8-8 પુલો હોય છે. અને ધોમ ગાડીઓ ચાલે છે, નાની મોટી ભારે વાહનો. પુલ નથી પડતા, રસ્તો થાય છે. આપણે અહીંયા જ કેમ થાય છે?